પ્રશ્નોત્તરીમાં ભારતીય જનતા પાર્ટીની આ ડબલ એન્જિન સરકારનો ચહેરો આજે ફરી એકવાર ખુલ્લો પડી ગયો છે કે ગરીબોના ઘરો પર બુલડોઝર અને ઉદ્યોગપતિઓ સામે આખી સરકાર લાચાર એ આ પ્રશ્નોત્તરીમાંના જવાબમાંથી સ્પષ્ટ જોઈ શકાય છે। આજે વિધાનસભામાં જે પ્રશ્નોત્તરીમાં 33 નંબરના પ્રશ્નમાં સરકારી જમીન ગૌચરની જમીન પર જે ઉદ્યોગપતિઓના દબાણ છે એ બાબતના પ્રશ્નના જવાબમાં જે સરકારે જવાબ આપ્યો છે કે હજીરા ખાતે આર્સેલર મિત્તલ સ્ટીલ ઇન્ડિયા કંપની છે એના દ્વારા સરકારી જમીન એટલે કે 173 હેક્ટર જમીન પર દબાણ કરવામાં આવ્યું છે અને આ પહેલી વખત નહીં, છેલ્લા કેટલાય વર્ષોની વિધાનસભાની પ્રશ્નોત્તરી જોશો તો દર વખત સરકાર રેકોર્ડ પર મૂકે છે કે આ કંપની દ્વારા અલગ અલગ સર્વે નંબરમાં કેટલાય વર્ષોથી દબાણ કરવામાં આવ્યું છે અને કેટલા વર્ષોથી દબાણ એના પુરાવા પણ છે। સરકારે રેકોર્ડ પર કહ્યું છે કે કેટલીક જમીનો પર 38 વર્ષથી દબાણ છે, કેટલીક જમીનો પર 36 વર્ષથી દબાણ છે, કેટલીક જમીનો પર 33 વર્ષથી દબાણ છે, 30 વર્ષથી દબાણ છે। એવી 173 હેક્ટર જમીન પર એક જ ઉદ્યોગપતિ એક જ કંપનીનું દબાણ છે। સરકાર માને પણ છે કે દબાણ છે પણ ખાલી કરાવી શકતી નથી, એના પર બુલડોઝર ચાલતું નથી। પણ ગઈકાલે રાજકોટમાં ગરીબોના ઘરો પર બુલડોઝર ચાલ્યું, એ પહેલા અમદાવાદમાં ઠાકોર સમાજના ઘરો હોય, રબારી સમાજના ઘરો હોય, દલિત સમાજના ઘરો હોય, બક્ષીબેન સમાજના ઘરો હોય, લઘુમતી સમાજના ઘરો હોય, એ અંબાજીમાં બુલડોઝર ચાલે, વેરાવળ સોમનાથમાં બુલડોઝર ચાલે, દ્વારકામાં બુલડોઝર ચાલે, મંદિરો પર બુલડોઝર ચાલે, લોકોના ઘરો આશિયાના પર બુલડોઝર ચાલે। પણ આ ડબલ એન્જિનની સરકારમાં એટલી પણ હિંમત નથી કે 30 વર્ષ પછી પણ એક ઉદ્યોગપતિના એક કંપનીના દબાણ પર બુલડોઝર ચલાવી શકે। સબકા સાથ સબકા વિકાસની વાત થાય પણ સબકા સાથ લીધા પછી આ સરકાર ગરીબોનો વિનાશ કરી રહી છે। ઉદ્યોગપતિઓ સામે લાચારી જે રીતે આ સરકારની આ જવાબમાં દેખાય છે એનાથી સ્પષ્ટ થાય છે કે આ સરકાર ગરીબ વિરોધી સરકાર છે અને ઉદ્યોગપતિઓ સામે લાચાર સરકાર છે। આ પ્રશ્નોત્તરીમાંથી સરકારનો ચાલ ચરિત્ર અને ચહેરો સ્પષ્ટ થઈ ચૂક્યો છે કે સબકા સાથ સબકા વિકાસ ખાલી સૂત્રમાં છે, સાચા અર્થમાં જે બહુમતી સમાજ છે, જે ગરીબ મધ્યમ વર્ગ છે એની વિરોધી આ સરકાર છે અને ઉદ્યોગપતિઓ સામે લાચાર આ સરકાર છે।